એકવાર શિવ અને પાર્વતીજી વિચરણ કરવા નીકળેલા અને એમાં એક જગ્યા જોઈને તો ભોળાનાથ બહુ રાજી થયા અને ત્યાં ધૂળમાં આળોટવા માંડ્યા. પાર્વતી ઊભા જોવે, સમજણું નહીં કે આ કેમ અહીંયા આળોટે છે. કોઈ તીર્થ નથી, કોઈ મંદિર નથી. ભોળાનાથે ત્યાં દંડવત કર્યા, વારંવાર પ્રણામ કર્યા. અને ભોળાનાથ એટલે પરમ વૈષ્ણવ, વૈષ્ણવાનામ યથા શંભુ, ભાગવતમાં લખ્યું છે. वैष्णवों में शिव सबसे श्रेष्ठ है, नदियों में गंगा श्रेष्ठ है, पुराणानाम इदम तथा पुराणों में श्रीमद् भागवत सबसे श्रेष्ठ है. तो भोलानाथ बहु राजी थया, आनंदથી ભરાઈ ગયા. ત્યાંની રજમાં આળોટ્યા. પછી પાર્વતીએ પૂછ્યું, મહાદેવ કે હાલો. પાર્વતીજી કે અહીંયા શું છે? નાથ, અહીંયા મને કોઈ મંદિર દેખાતું નથી, એવું કોઈ તીર્થ નથી, અને તમે અહીંયા આળોટ્યા અહીંયાની ધૂળમાં. એટલે મહાદેવે કહ્યું કે દેવી, આ તો તીર્થોનું તીર્થ છે. કેમ? 1000 વર્ષ પહેલા આ જગ્યાએ ભાગવતની કથા થયેલી. બહુ પવિત્ર સ્થાન છે. 1000 વર્ષ પહેલા કથા થયેલી. એકવાર કથા થઈ જાય ને કોઈ જગ્યા એટલે એ સ્થાન હારે એક લગાવ થઈ જાય. 1000 વર્ષ પહેલા આ જગ્યાએ કથા થઈ હતી. એટલે મહાદેવ એને તીર્થ ગણી ત્યાં આળોટ્યા એની રજમાં. પછી પાર્વતીજીએ પ્રણામ કર્યા એ સ્થાનને. થોડા મહિના પછી વળી પાછા આવી જ રીતે નીકળ્યા હતા શિવ પાર્વતી વિચરણ કરવા. વળી એક જગ્યા જોઈ અને વળી મહાદેવ એકદમ રાજી થઈને ત્યાં દંડવત કર્યા, સીધા પ્રણામ કર્યા. वहां की भूमि में लोटपोट होने लगे. पार्वती जी अब प्रसन्नता पूर्वक देख रही है. મહાદેવ આવ્યા ને એટલે પાર્વતીએ પૂછ્યું, પ્રભુ અહીંયા પણ કોઈ કથા થયેલી આના પહેલા? એટલે મહાદેવે કહ્યું, ના, અહીંયા હજી સુધી કોઈ નથી કથા થઈ. કે તો પછી તમે અહીંયા કેમ આળોટ્યા? તો કે 1000 વર્ષ પછી આ જગ્યામાં કથા થવાની છે. મહાદેવ તો બધું જાણે, ભૂત ભવિષ્ય વર્તમાન. 1000 વર્ષ પછી આ જગ્યાએ કથા થવાની. મહાદેવે એ જગ્યાના ભાગ્યની પ્રશંસા કરતા ત્યાં પ્રણામ કર્યા. भगवत कथा की बड़ी महिमा है, तीर्थ रूप कर देती है उस स्थान को.